રેલવેની અંદર એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ સ્ટાફ જે છે એ નોન ટેકનિકલ સ્ટાફ માટેની ભરતી જુદી જુદી જગ્યાઓ ઉપર છે એ અત્યારે એના ફોર્મ ચાલુ છે, જેની અંદર ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. કુલ 8,858 જેટલી જગ્યાઓ છે એ અવેલેબલ છે, એટલે કે 8,858 જગ્યાઓ ઉપર છે એ તો કે અત્યારે જુદી જુદી ભરતી ચાલુ છે, જેની અંદર ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલા જે ઉમેદવારો છે આ બંને ઉમેદવારો માટે અલગ અલગ જગ્યાઓ છે એ ફાળવેલી છે. તો જેની અંદર ધોરણ 12 ની અંદર જે 12 પાસ થયેલા ઉમેદવારો છે એના માટે તો કે 3,050 જેટલી જગ્યાઓ છે એ ફાળવેલી છે, અને ગ્રેજ્યુએટ થયેલા જે ઉમેદવારો છે એના માટે 5,808 જેટલી જગ્યાઓ છે એ અત્યારે ફાળવેલી છે. આની અંદર ફોર્મ ભરાવાના ચાલુ છે, અને ફોર્મની તારીખ જે છે એ 28 ઓક્ટોબરથી લઈ અને 27 નવેમ્બર સુધી છે એ ધોરણ 12 પાસ થયેલો ઉમેદવાર હોય અને આ ભરતીની અંદર ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો એ લોકો એ વિદ્યાર્થીઓ છે એ તો કે 27 નવેમ્બર સુધી છે એની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ ગ્રેજ્યુએટ થયેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની તારીખ છે એ 21 થી લઈ અને 20 નવેમ્બર સુધી છે એ તો કે ચાલુ છે, એટલે કે આવનારી 20 તારીખ સુધી છે એ હજુ પણ આની અંદર ફોર્મ ભરી શકે છે. વાત કરીએ આપણે આ પરીક્ષાની અંદર જો તમે ફોર્મ ભરો છો તો આની અંદર તમારે કેટલી ફીઝ છે એ ભરવાની રહી છે. જુદી જુદી કેટેગરી મુજબ છે એ ફીસ ધોરણ નક્કી કરવામાં આવ્યું છે, જેની અંદર 250 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધી એ તો કે ફીનું ધોરણ રાખવામાં આવ્યું છે. એમાં જુદી જુદી કેટેગરી પ્રમાણે ફીસ ધોરણ છે એ તો કે નક્કી કરવામાં આવ્યું છે. વાત કરીએ ઉંમર વર્ષની, તો આમાં કેટલી ઉંમરના વિદ્યાર્થીઓ છે એટલે કે કઈ ઉંમરના વિદ્યાર્થીઓ છે એ આની અંદર ફોર્મ ભરી શકે છે. તો આની અંદર જોઈએ તો ધોરણ 12 પાસ થયેલો કોઈ પણ ઉમેદવાર છે તો એ ઉમેદવારની ઉંમર વર્ષ 18 થી લઈ અને 30 વર્ષ સુધી છે એ તો કે નિર્ધારિત કરેલી છે, એટલે કે 18 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીનો કોઈ પણ ઉમેદવાર હોય તો એ આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારની વાત કરીએ તો ગ્રેજ્યુએટ થયેલો ઉમેદવાર છે એ તો કે 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોય તો એની અંદર છે એ તો કે ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. ત્યારબાદ અનામત મુજબ કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એને અનામત મુજબ જે કાંઈ છૂટછાટ મળવા પાત્ર થાય છે એ બધી છૂટછાટ છે એ આની અંદર છે એ મળવા પાત્ર થશે. વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો પરીક્ષાની પદ્ધતિ કઈ રીતના આની અંદર હોય છે તો જોઈએ સીબીટી ટેસ્ટ લેવામાં આવે છે. 2 પ્રકારની સીબીટી ટેસ્ટ છે, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે. આ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટની અંદર એક પેપર તમારું 100 માર્ક્સનું હશે અને બીજું પેપર જે છે એ તમારું 120 માર્કનું હશે. આ બંને પેપર ઉપર તમે ક્વોલિફાય થઈ જાવ છો. આ બંને પેપરની અંદર તમે ક્વોલિફાય થયા પછી તમારી સ્કિલ એબિલિટી ટેસ્ટ છે, ત્યારબાદ ટાઈપિંગ ટેસ્ટ છે અને જે છે એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ લેવાશે. આની અંદર પણ જો તમે વિદ્યાર્થી મિત્રો છે એ તો કે ક્વોલિફાય થઈ જાવ છો તો ત્યાર પછી તમારું ડીવી આવશે, અને ડીવી આવ્યા પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન થશે, અને આ મેડિકલ એક્ઝામિનેશન થયા પછી આટલા સ્ટેપમાંથી તમે પસાર થઈ જાવ છો, સરકારની પરીક્ષાની અંદર તમે ક્વોલિફાય થઈ જાવ છો અને કેન્દ્ર સરકારની અંદર તમે જોબ કરવા માટે લાયક બની જાવ છો અને તમને નિમણૂક પત્ર હાથમાં મળી જશે. તો આ સરસ મજાની કેન્દ્ર સરકારની જે ભરતી છે એ ભરતીની અંદર વિદ્યાર્થી મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેજો અને આ પરીક્ષાની તૈયારીની અંદર લાગી